स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 15મા અઠવાડિયાનો ગુરુવાર. ધર્મસભા આજે સંત કામિલનું પર્વ ઉજવે છે. ઈસુ થાકેલાઓ અને ભારથી કચડાયેલાઓને આરામ આપવા બોલાવે છે. શું હું ઈસુના આ આમંત્રણનો લાભ લઉં છું? સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 11, કડી 28-30. ઓ થાકેલાઓ અને ભારથી કચડાયેલાઓ, તમે બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ. મારી ધૂંસરી ઉઠાવો, મારા શિષ્ય થાઓ, કારણ હું હૃદયનો રાખ અને નમ્ર છું, અને તમારા જીવને શાતા વળશે. વળી મારી ધૂંસરી ઉપાડવામાં સહેલી છે અને મારો બોજો હળવો છે. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ આપણો બોજો હળવો કરવા, અરે બોજો પૂરેપૂરો ઉઠાવી લેવા માનવ બન્યા છે. આપણને અનુભવ છે અન્યનો બોજો ઉઠાવવાનો. મમ્મી અથવા દાદા સંતાનનો બોજો ઉપાડી લે છે સ્કૂલેથી ઘરે આવતા. આપણે આપણા વડીલની બેગ ઉઠાવી લઈએ છીએ તેઓ પ્રત્યે માન બતાવવા. આપણે આપણા અપંગ મિત્રનો સામાન ઉપાડી લઈએ છીએ. બોજો ઉપાડી લેવામાં પ્રેમની લાગણી પ્રબળ છે. પ્રબળ પ્રેમની લાગણી આપણને બોજો ઉપાડી લેવાની પ્રવૃત્તિ કરાવે છે. ઈસુના સમયમાં લોકોને બીમારીનો બોજો હતો, કરવેરાનો બોજો હતો, પરદેશી શાસનનો બોજો હતો, સામાજિક ધારાધોરણોનો બોજો હતો, ધાર્મિક વિધિઓનો બોજો હતો, આર્થિક ભીંસનો બોજો હતો. ઈસુ માનવ બને છે અને જાતે આ બોજો અનુભવે છે. એ બોજા નીચે કેવું કચડાઈ જવાય છે એ જાણ્યા પછી અન્યને ટેકો કરવાની ઈચ્છા સ્વયંભૂપણે જાગે છે. ઈસુનું હૃદય ખૂબ સંવેદનશીલ છે. આ હૃદય અન્યના દુઃખે દુઃખી અને અન્યના સુખે સુખી થનારું છે. ઈસુ આમંત્રણ આપે છે આપણને તેમની પાસે જવાનું. આપણે પણ બોજાથી લદાયા છીએ. આપણો બોજો છે આપણા પાપ, આપણો બોજો છે આપણી બીમારી. આપણે આપણા બોજાથી સભાન બનવાનું છે. પાપ, વ્યસન, વાસના, વૃત્તિ, વલણ આપણામાં એટલા તો ઘર કરી ગયા છે કે આપણે એ બોજો ઈચ્છવા છતાં ફગાવી શકતા નથી. ક્યારેક તો એવો સમય આવી જાય છે કે આપણને એ બોજો ફગાવી દેવાની ઈચ્છા પણ થતી નથી. ઈસુ પાસે આવવાથી આપણે આપણા એ બોજાથી સભાન બનીશું અને ઈસુની સહાયથી આપણે એ બોજો સંપૂર્ણપણે ઉતારી દઈશું. ક્યારેક કોઈકની સાક્ષી સાંભળવા મળી છે કે કેવી રીતે એ ભક્તે પોતાના વ્યસનમાંથી સંપૂર્ણપણે મુક્તિ મેળવી. બોજો આપણી અવસ્થા પ્રમાણેની જવાબદારીનો પણ હોઈ શકે. આપણ દરેકને કોઈકને કોઈક જવાબદારી મળેલી છે. પપ્પા, મમ્મી, પુત્ર, પુત્રી, ભાઈ, બેન, ડોક્ટર, નર્સ, શિક્ષક, પુરોહિત, સિસ્ટર. આ જવાબદારીઓના નામ છે. કેટલાકને આ જવાબદારી હળવી ફૂલ લાગે છે તો કેટલાક માટે એ કંટક છાયો માર્ગ છે. આ જવાબદારીમાં ઈસુ આપણા
સાથી બને છે. ઈસુની ગરદન પર અને આપણી ગરદન પર આપણી જવાબદારીની ધૂસરી મૂકવામાં આવે છે. આપણી જવાબદારી વહેંચાઈ જાય છે. ઈસુ આપણી જવાબદારીમાં ભાગીદાર થાય છે. આપણા દુઃખોનો ઈસુને કારણે ભાગાકાર થાય છે. આપણને સાચે જ શાતા મળે છે.
મા